નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. સિંગાપુરમાં યોજાયેલી વર્લ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારત અને ગુજરાતના ગૌરવ તરીકે વાંસદાના યુવક ચમક્યા છે. નવસારી જિલ્લાના કેલિયા ગામના ચેતન ભદરિયા દેશ માટે ગોલ્ડ લાવ્યા, જેનો ઉત્સાહ સમગ્ર ગ્રામજનોમાં જોવા મળ્યો છે. સિંગાપુરમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને પોતાના ગામ આવ્યા બાદ ચેમ્પિયન પોતાનું ગામ કેલિયા પહોંચ્યો ત્યારે ગામમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. ગામના લોકોએ નાચગાન તાળીઓથી એનું ભવ્ય સ્વાગત કર્યું. આ યુવાન 800 મીટરની રેસમાં ગોલ્ડ મેડલ, 400 મીટરમાં બ્રોન્ઝ મેડલ અને 200 મીટરમાં સિલ્વર મેડલ જીત્યા છે. તો ત્યારે એ ચેતનભાઈની જ કહાની એમની જ જુબાની સાંભળીએ. ચેતનભાઈ શું જણાવી રહ્યા છે? મારું નામ ચેતનભાઈ સુમનભાઈ ભગડિયા. મારું રહેવાનું છે કેલિયા ડેમ, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી, ગુજરાત રાજ્ય. હું ખોખોની રમતમાં ખૂબ આગળ છું. મેં પ્રાથમિક શાળામાં પણ ખોખો રમ્યો, હાઈસ્કૂલમાં પણ હાઈસ્કૂલ પ્રત્યેમાં બી ખોખો રમ્યો. ગુજરાતની અંદર મેં નવસારી જિલ્લાને એકવાર ચેમ્પિયન બનાવી અને 3 વાર રનર્સઅપ બનાવી. 12મું ધોરણ પૂરું કર્યા પછી મેં આગળ ના રમી શક્યો. ત્યારબાદ 2010થી ખેલ મહાકુંભ ગુજરાત સરકારે લોન્ચ કર્યું. એમાં મેં વ્યક્તિગત પોતે પાર્ટિસિપેટ કરી અને ગામની પાર્ટિસિપેટ વ્યક્તિગત કરીને ખોખોની ટીમ બી મેં પોતે ઊભી કરી અને ગુજરાત રાજ્યમાં 2 વાર અમે સ્ટેટમાં ખેલ મહાકુંભમાં રમવા માટે ગયા. ત્યારબાદ મને ત્યાં જોઈને ગુજરાત એસોસિએશન વાળાએ સિલેક્શન કરી મને સ્ટેટ લેવલ પર માસ્ટર એથ્લેટિક્સમાં આમંત્રણ મળ્યું. માસ્ટર એથ્લેટિક્સમાં ફર્સ્ટ ટાઈમ મને અત્યારે 2024માં મળ્યું નડિયાદ ખાતે, જ્યાં મેં ગોલ્ડ મેડલ ગુજરાતને અપાવ્યો હતો, નવસારી જિલ્લાને અપાવ્યો. અને ત્યારબાદ મારું નેશનલ સિલેક્શન થયું. નેશનલમાં કેરલા ખાતે કુલ્લમ કુલ્લા મેદાનની ઉપર મેં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત રાજ્યને મેડલ આપી પ્રોત્સાહનને ગામમાં બી તાલુકાને ગામને બી ગૌરવનું જેવું મેડલ અપાવ્યું હતું. અને ત્યારબાદ કેરલા ખાતે નેશનલ રમી ગુજરાત એસોસિએશન વાળાએ સિલેક્શન કરી મારે ઇન્ટરનેશનલ માટે સિંગાપુરનું મને પેલી પાર્ટિસિપેટ મળી. મેં પાર્ટિસિપેટ કરવા માટે સિંગાપુર માટે જે પાર્ટિસિપેટ આપી, જેમાં હું 200 મીટર, 400 મીટર અને 800 મીટરમાં 3 ઇવેન્ટમાં પાર્ટિસિપેટ આપી હતી. ત્રણેય ઇવેન્ટના પાર્ટિસિપેટમાં 200 મીટરમાં મેં બ્રોન્ઝ મેડલ 3જો નંબર આવ્યો હતો અને 400 મીટરમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો અને 800 મીટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જે મેં ભારત દેશ માટે રમી ગૌરવ અનુભવું છું અને ભારત દેશને મેડલ અપાવ્યું. અને નવસારી જિલ્લા વાંસદા તાલુકાને કેલિયા ગામના વ્યક્તિ થઈ મેં ખૂબ અનુભવું છું કે મારે આ રમત માટે ગોલ્ડ મેડલ ભારતને અર્પણ કરી મને લાગણીથી ખૂબ અનુભવું છે, ખુશી છું. પ્રેરણા કોણ છે દોડવામાં? મારી પ્રેરણા છે બાળપણથી એમ જોવા જઈએ તો હાઈસ્કૂલ લેવલથી મારો ગણપત મહાલા જે પીટી ટીચર હતો એના પ્રેરણા થકી અને એના જે અનુભવને એના લાગણીશીલથી મને જે પ્રેરણા આપી તે બદલ હું અત્યારે આ પોઝિશન, આ ઇવેન્ટને અને આ સ્તર પર છું. નવા છોકરાઓને શું કહેવાનું? નવા છોકરા માટે ને હું એવો સંદેશ આપવા માંગુ છું કે જે નહીં થવાનું હોય તે પણ થઈ શકે છે. અત્યારે જે ખેલ મહાકુંભ ચાલે છે એ ભારત દેશ ગુજરાત રાજ્યના જે ખેલ મહાકુંભ જે આવું છે એમના માટે વ્યક્તિગત બી પોતે બી પોતાની ઇવેન્ટ વ્યક્તિગત કરીને પાર્ટિસિપેટ કરીને ભારત દેશ માટે રમી શકે છે કે રાજ્ય માટે રમી શકે છે. હું બહુ ગરીબ પરિસ્થિતિમાંથી આવું છું. ખેડૂતનો છોકરો છું, ચેતન ભગડિયા. મારું અહીંયા જે ઇન્ટરનેશનલ રમવા માટે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં હું ત્યાં પહોંચેલો છું અને આવ્યો છું અને ભારત દેશને મેડલ અપાવ્યો છું. તો સાથે જ ચેતનભાઈ બાદ તાલુકા પંચાયતના પ્રમુખ વાંસદા દીપ્તિબેન પટેલ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. નમસ્કાર, હું દીપ્તિ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ. આજે જે કેલિયા ગામે ચેતનભાઈ કરીને છે એ સિંગાપોર, જેમણે દોડમાં આપણા કેલિયાનું પણ નામ રોશન કર્યું છે અને આખા વાંસદા તાલુકાનું નામ રોશન કર્યું છે અને આખા ભારત દેશનું નામ રોશન કર્યું છે. કારણ કે એવું એક ટ્રાઇબલ એરિયાની અંદર એક દીકરો જ્યારે દેશ લેવલે કે દુનિયા લેવલે જાય છે ત્યારે કેલિયા ગામને અને વાંસદા તાલુકાને ખૂબ જ ખુશી થઈ છે. અને અમારા જે ગણપતભાઈ છે એમની પણ ખૂબ જ મહેનત છે. એમને એક એવું પ્લેટફોર્મ આપ્યું છે કે એ એક દુનિયામાં જઈને ભારત દેશનું અને એક અંતિયાળ ગામ કે કેલિયા ગામ એક ખૂબ જ
અંદર ગામ છે એનું નામ રોશન કર્યું છે. જય હિન્દ. આજે ખૂબ જ ખુશી થાય છે કે એક કેલિયા ગામ છે, એક નાનું ગામ છે અને એમાં જે દીકરો છે એ ગરીબ ઘરનો દીકરો છે અને એ જ્યારે સિંગાપોર જાય છે અને કેલિયા કોઈને ખબર નહીં હતી દુનિયામાં કે કેલિયા ગામ હશે ગુજરાતની અંદર વાંસદા તાલુકામાં, અને આજે જે કેલિયા ગામનું નામ રોશન કર્યું છે એમાં લોકોને ખુશી થાય છે, એમના મમ્મી પપ્પાને પણ ખૂબ ખુશી થાય છે અને અમને બધાને ખૂબ જ ખુશી થાય છે. અને એમના મમ્મી પપ્પાને હું વંદન કરું છું કે આવો દીકરો એમને એક ટ્રેન કર્યો છે. એમાં ઘણી મહેનત છે દીકરાની પણ, અને હું એવું ઈચ્છું છું કે આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે એ ખેલ મહાકુંભનું આયોજન કરે છે, દરેક સ્કૂલોમાં આયોજન કરે છે. એ દ્વારા પણ દીકરા અને દીકરીઓને એક પ્લેટફોર્મ મળી રહે છે અને એના કારણે પણ અમારા જે ટ્રાઇબલ એરિયાની અંદર દીકરા અને દીકરીઓ છે એમને જે પ્રોત્સાહન મળે છે અને જે એને પ્લેટફોર્મ મળે છે એ દ્વારા પણ એ લોકો આવી જશે. અને આગામી સમયમાં પણ અમારા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે તે હોશિયાર છે પણ એમને પ્લેટફોર્મ નથી મળતું, પણ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે એમનું જે આ ખેલ મહાકુંભ છે આયોજન છે એના દ્વારા પણ બાળકો આગળ આવે. આ પ્રમાણે વિજેતા યુવાને કહ્યું કે મારા માટે દરેક મેડલથી પણ મોટી વાત એ છે કે મારા ગામના બાળકો મને જોઈને દોડવાનું સપનું જુએ છે, એ સૌથી મોટી ગૌરવની વાત છે. બીજો તો કે આ ગ્રામના યુવકો તાલુકા પંચાયતના સભ્યોએ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા, ત્યારે આદિવાસી વિસ્તારમાંથી આવી પ્રતિભા ધરાવતા યુવકો ચેતનથી પ્રેરણા લઈ આગળ વધે અને માર્ગદર્શન પણ ચેતનભાઈ એમને આપશે એવું એમણે જણાવ્યું હતું. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.